કે જો તમે પોલિટિકલ પાર્ટીમાં છો, તમે કોઈ ભજન મંડળીમાં નથી, અને ભજન મંડળીમાં નથી એટલે પોલિટિકલ પાર્ટીમાં જીતવાનો જુસ્સો જોઈએ, તમારામાં મહત્વાકાંક્ષા જોઈએ. તમારા કેટલા લોકોને સાંસદ બનવું છે? અરે કહો, શરમાતા નહીં, ગભરાતા પણ નહીં, હું બેઠો છું ને. એક જણ છે ખાલી, મહિનાલાલ, એક બેન છે, 2 જણા છે. આટલામાં 2 જ જણા. ટિકિટ કેટલા માંગેલી? કેટલા ટિકિટ માંગેલી? કે 33 જણા તો હાથ ઊંચો કરે કે નહીં? કે એમને જ માંગેલી? હવે આમાંથી ધારાસભ્ય વિનાની ઈચ્છા કેટલા લોકોની છે? અરે આ લોકોને તમે ગભરાવ નહીં, એ કઈ કાયમી થોડા છે, બધા બદલાય, હું બી બદલાવું, બીજા બી બદલાય. કેટલા લોકો ધારાસભ્ય બનવા માંગે છે? એક જ. તો આ લોકોની ફરી રિપીટ કરવા છે અમારે? આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો. જિલ્લા પંચાયત કેટલા લડવા માંગે છે? પણ જે લડ્યા છે એ તો કહો કે અમે ફરી લડવા માંગીએ છીએ. તાલુકા પંચાયત બોલો, અહીંયા તો બધા ડાયા ડમરા છે, એને લડવું જ નથી. તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર? આખા રાજ્યમાં આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા, અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે, એવું છે ને? પણ તમે છે ને બધા એક મંજીરો બી લઈ આવજો હાથે હાથે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ. ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે. હું જીતવા માટે જન્મ્યો છું એનો અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ એ કામમાં હું યશ મેળવીશ, એનો મતલબ છે જીતવા માટે જન્મ થયો છે. એનો એ અર્થ એવો નથી કે હું લડું, હું જ જીતું, એવું ક્યારેય થતું નથી. પણ એક વાત યાદ રાખજો કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો. નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસેથી અહીંયાથી લઈ લઉં છું. મારે તો જીત જોઈએ છે. શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? સાબરકાંઠામાં શું ચાલે છે? સાબરકાંઠા એ તો જીતવા વાળા કાર્યકર્તાઓની ટીમ છે. અહીંયા ગમે તેવી ચેલેન્જને ઉપાડવા વાળી આ ટીમ છે, અને એ ટીમ પાસે 5 લાખની લીડની અપેક્ષા છે. ત્યારે કોઈ ભલે ગમે તે કહેતું હોય, મને તમારામાં વિશ્વાસ છે, તમારી તાકાતમાં, તમારી પ્રામાણિકતામાં, તમારા ખંતમાં, તમારા લોકો સાથેના સંપર્કમાં, તમારી કામ કરવાની પદ્ધતિમાં. એના આધારે હું કહું છું કે તમે ચોક્કસપણે 5 લાખની જે લીડની આપણે વાત કરીએ છીએ, જે તમે સંકલ્પ કર્યો છે, મેં તો તમને ફક્ત હિસાબ બતાવ્યો છે કે આ પ્રમાણે જીત મેળવી શકાય. એ તમારી તાકાત છે, મારી કોઈ તાકાત નથી. પણ આ તમારી તાકાત તમે ઉજાગર કરો, એના આધારે આ જીતનો સંકલ્પ કરો. આ 7 તારીખે મતદાન કરો, અને 4મી તારીખે, 4મી જૂનને દિવસે જ્યારે આ બેનનો વિજય સરઘસ નીકળે, એ વિજય સરઘસમાં તમે સૌ પધારો. એના માટે હું તમને આજે જ આમંત્રણ પણ આપું છું. કોઈ ઢીલી વાત કોઈએ કરવાની નથી. કોઈ ઢીલી વાત કરતો હોય તેને મોડા પર કહી દેજો કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટી માટે કામ કરવા માટે આવ્યો છું, કમળનો નિશાન જે લઈને આવ્યો છું એના માટે મારે કામ કરવું છે. મારે બીજી કોઈ વાતના પડવાની જરૂર નથી. આ જ શબ્દ તમારા મોઢામાંથી હોવા જોઈએ. જે કોઈ નારાજ હતા એની નારાજગીના કારણો હતા, પણ એમને પણ સમજાવી લેવામાં આવ્યા છે. એ પોતે પણ સમજી ગયા છે. મનુષ્ય છે, નારાજ થવાનો સ્વભાવ હોય, એનો અધિકાર પણ હોય, પણ એક ક્ષણિક હોય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ મનુષ્યથી ઉપર છે, ને ત્યાં એને મનુષ્ય જેવો અધિકાર નથી. નારાજગી એ ભારતીય જનતા પાર્ટીના, એક શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તા માટે ક્યારેય સંભવ નથી. એ જ તમારી પાસેથી અપેક્ષા છે. તમે મને હાથ ઊંચો કરીને એક સાથે કે અમે 5 લાખની લીડ અપાવીશું. 5 લાખની લીડ અપાવશો? ચોક્કસ. આ તમારો સંકલ્પ છે. મિત્રો, હું પણ તમને મેં 4 તારીખે આવવાનું આમંત્રણ આપ્યું છે. આપ સૌ સાથે મને જીત કોઈ એક વ્યક્તિની હોતી નથી.
ક્યારે કોઈ ઉમેદવાર, હું ગયા વખતે પણ આખા દેશમાં 1950 પછી જેટલા 17 જેટલા સામાન્ય ઇલેક્શન થયા એમાં સૌથી વધુ લીડ એ મારા વિસ્તારમાં મળી હતી. એના પહેલા આખા દેશમાં 3જા નંબરે હતો, એના પહેલા આખા ગુજરાતમાં 2જા નંબરે હતો. મારું યોગદાન શું હતું? મારું યોગદાન હતું ફક્ત એક મત નાખવાનું. બાકીનું કામ જે કર્યું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું હતું. એનો યશ જો કોઈને જાય છે તો પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે. એ વાત તમે ધ્યાનમાં રાખજો. અને હું તો મારા વિસ્તારની અંદર કોઈ જાહેર સભા નથી કરતો, હું ત્યાં કોઈ ગ્રુપ મિટિંગ નથી કરતો, હું ત્યાં કોઈ બેનર પોસ્ટર રિક્ષા નથી ફેરવતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર સંપર્ક કરે છે. અમારા બૂથ પ્રમુખો અને ટીમની સાથે આ લોકોનો દરેક મતદારોનો ઘરે ઘરે સંપર્ક કરે છે. પરિણામ એમાંથી મળે છે. 5 લાખની લડી આવજો. આવતી વખતે કોંગ્રેસને પણ આ લોકસભાની અંદર કોઈ ઉમેદવાર નહીં મળે એવી પરિસ્થિતિ તમારે સર્જવાની છે. જે કલંક તમારા માથા પર છે કે 12ની સીટ આપણે હાર્યા હતા, આપણે ખેડ બ્રહ્મા હાર્યા હતા, આ વખતે ત્યાં પણ 50,000ની લીડ આવે એનો સંકલ્પ તમારે કરવો પડશે. અને ઝાલા હમણાં જ અહીંયા કહીને ગયા કે 50-60,000ની લીડ હું અપાવીશ. હું એટલે તે વિસ્તારના સૌ કાર્યકર્તા અપાવશે. અને અમારા ખેડ બ્રહ્મા વાળા તો ફક્ત અશ્વિનભાઈ 1600 મતે હાર્યા છે, ત્યાં પણ 50,000ની લીડ આવી જોઈએ. એ તમારો સંકલ્પ હોવો જોઈએ અને એ તમે લાવશો એવો મને વિશ્વાસ છે. મિત્રો, મને અમારા રાજુભાઈ પ્રમુખ એમણે કહ્યું કે મારા જિલ્લાના 3 સીટમાંથી હું 1,25,000ની લીડ અપાવું. આ 1,00,000 1,15,000 મારા કઈ મગજમાં ઉતરતું જ નથી. કેમ એક વિધાનસભાની અંદર 80,000થી ઓછું મને ખપતું જ નથી. પીસી બરંડાજી ક્યાં બેઠા છે? તમારી સીટ માઇનસ નહીં થાય તમે હમણાંથી ચિંતા કરજો. 81,000ની લીડ આવી જોઈએ. હું એક જણનો અભ્યાસ કરીને આવ્યો છું, એમને એમ નથી આવ્યો. તમને લાગે છે ને ભણતી વખતે આટલા આંકડા રાખ્યા હોત તો હું ભણ્યો હતો, પણ હમણાં ગણીને આવ્યો છું તમારા માટે. એટલે હવે તમે બરાબર ભણજો. મેં જે કીધું છે એની પર કામ કરજો. બરાબર પૂરી મહેનત કરજો. કારણો મારે નથી જોઈતા. કેમ ઓછા આવે એમાં મારે કારણો નથી જોઈતા. હવે રોજના સાંભળવા માટે મને ટાઈમ જ નથી. આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે. એના આધારે સાબરકાંઠાની આ જીતનો લક્ષ્યાંક આજે તમે તય કર્યો છે. ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવાના છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ અહીં આવી રહ્યા છે આ સીટ ઉપર. હું એમને કહી દઈશ કે સાહેબ તમે ચિંતા નહીં કરતા, તમે જરૂર પધારો. પણ કેટલા લોકો આવશો તમે એમના સામયુ કરવા માટે? આંકડો બોલો, આંકડો. બધા તો આવશો. ધારાસભ્ય બોલો ભાઈ, તમારામાંથી કેટલા આવશે વિધાનસભામાંથી? બોલો ને, પણ મને કહો ને, ખબર પડે. બોલ બોલ ને, અહીંયા એવું નહીં. અહીંયા કોઈ બધાની હાજરીમાં 15,000 બોલો. મંત્રી બનાવી દીધા. 15,000 ના ચાલે ભાઈ. 50,000 સુધી પહોંચાડો. ના પહોંચે. ચાલો 15,000 કહ્યા છે ને, 15,000 તો નીચે નહીં જતા. ચાલો બાજુવાળા સાંસદ તો બરાબર એ તો બધું કરશે. બોલો ધારા સાહેબ, બોલો. બેટી બેઠા બેઠા બોલો. ઉભા થાવ તો એટલે વારમાં તો ગાડી ચૂકી જાય. 18,000. 15 ને 18 33 ગણજો ભાઈ. 33,000 બોલો બાજુમાં. હમણાં તો મને 50 કહી ગયો તો આટલું જુઠ્ઠું. હા, અરે લીડ ની વાત તો લાવશે કેટલા અહીંયા? હા, 33 ને 20 53 બધું જ ને. તો સંગઠન સાથે જ હોય ને, એમાં અલગ થોડું હોય. 53,000 બોલો બરંડાજી. 20 એટલે 53 ને 20 73. આ બધા સાંભળે છે તમને બરંડાજી? તમે જે કે બોલો. બીજા કોઈ છે ધારાસભ્ય? 15,000 કેટલા? 73 ને 15 88. પછી કોઈ બાકી રહ્યો? ઈડર ને પ્રાંતિજ ક્યાં ગયા ભાઈ? ગજેન્દ્રસિંહ. ગજેન્દ્ર રમણભાઈ નથી આવ્યા. કોણ આવ્યું છે એમના વતી? એમની જવાબદારી બોલો. કેટલા આવશે તમારા? હા,
88 ને 15 103 1,03,000 રમણભાઈ નું થઈ ગયું પછી ગજેન્દ્રસિંહ નું શાંતિ નું કોણ જવાબદારી લે તો કોઈ છે કે નહીં જવાબદારી લેવાનું શિવસિંહભાઈ 20,000 કઈ છે 1,23,000 મેં નથી કહ્યું બધા ધારાસભ્યો અને આગેવાનોએ કીધું છે પણ એમને કીધું છે એટલે સંગઠન કામે ના લાગે એવું નહીં કરવાનું તમારા બધાના ભરોસે કીધું છે ભાઈ તાકાત તો તમે જ છો તો તમારે બધાએ પણ પૂરી મહેનત કરવી પડશે બધી વ્યવસ્થા તમને મળશે પણ 1,23,000 કીધું છે એનાથી એક પણ ઓછો નહીં આવે એના માટેના બધા જ પ્રયત્નો તમે કરજો મોદી સાહેબને પણ થાય કે શું બધા સાબરકાંઠા માટે ખોટી ખોટી વાતો કરે છે અહીંયા તો બધા તાકાતવર આગેવાનો બેઠા છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીને મારી વાત પૂરી કરું ને 5 લાખ યાદ રહેશે ને 5,67,000